ખબરદાર, કોઈ ઓફ થઈ જાય એટલે યુવાન મિત્રો તરત જ રેસ્ટ ઇન પીસ લખી નાખે છે. આ બહુ નાનકડો સુધારો કહું છું હો દોસ્તો તમને. હું કાંઈ તમને બધાને સુધારવા આવ્યો છું વેમમાં નથી, અને મારા એમ કહેવાથી કોઈ સુધરી જાય એવા વેમમાં નથી, પણ મારી ફરજ પૂરી કરું છું. રેસ્ટ ઇન પીસ કોણ લખી શકે? જેની કબરમાં દફનાવાનું હોય. ઘણા હિન્દુ સમાજમાં પણ એવા છે આપણે ત્યાં કે જેના અંતિમ સંસ્કાર નથી થતા, જેને કબરમાં દફનાવાના હોય, જે ધર્મની માનસિકતા એમ હોય કે જેનો પૂર્વજન્મ નથી. તો એવું એક ઇસ્લામ છે, અને બીજું એક આપણો ક્રિશ્ચન ધર્મ છે કે જે લોકો પૂર્વજન્મમાં નથી માનતા. આપણે ત્યાં તો એક નયનમ છિદ્રંતી શસ્ત્રાણી નયનમ દહતી પાવક, આત્માને કોઈ બાળી જ નથી શકતું ભાઈ. આ અવતારમાં હું તમને મળ્યો તો અને તમે મને માણ્યો તો એવા તો હજારો હજાર અવતારોથી આપણે ભેગા ને ભેગા હોય એવા સેજે વેમમાં રહેતા નહીં દક્ષેશભાઈ. આવા જ કોક એકાદ મંદિરની સ્થાપના તમે કરાવી હોય, અને આવું તો યુગે યુગે થતું જ હોય, તો કોક દી મળ્યા હોય ને તો જ આ ભવમાં મળીએ, બાકી ભેગા જ ન થાય મારા વાલા. એ રામ અવતારમાં આપણે વાંદરા થઈને આવ્યા હશું, કૃષ્ણ અવતારમાં આપણે ગોવાળિયા થઈને આવ્યા હશું, ક્યાંક કાળિયા ઠાકરનો, ક્યારેક ભગવતી ઉમિયા એ જયારે નીકળી હશે ને એનો પગ પડી ગયો હશે, એ પથ્થરમાંથી બને તમને મનુષ્યનો દેહ મળ્યો હશે. આ કાંઈક આશીર્વાદ ઉતરો હોય એટલે યાદ કરાવી દઉં છું તમને બધાને. રેસ્ટ ઇન પીસ કોણ લખી શકે? કયામત સુધીનો દિવસ સુધી અમે અમારા વડવાઓની રાહ જોશું. અહીંયા ઇસ્લામની એવી માનસિકતા છે કે કયામતના દિવસે એ અલ્લાહ એની ઉપર મહેરબાન થશે અને જેટલા પણ એના વડીલો છે એ બધાને જાગતા કરશે, એને મારા વંદન. હિન્દુના દીકરાથી કેવી રીતે લખી શકાય કે રેસ્ટ ઇન પીસ? કારણ કે આપણે તો રેસ્ટ કરતા જ નથી, આપણે તો તરત જ જન્મવાનું હોય છે પુનર્જન્મમાં. એટલે ભારતનો એટલીસ્ટ તમારા સ્ટેટસમાં કરી શકાય એવો સુધારા, બે સુધારા સૂચવું છું ખાલી, કે સ્ટેટસમાં કોઈ ઓફ થઈ જાય તો ઓમ શાંતિ લખવું, હરિઓમ લખવું, માં જય મહાદેવ લખવું, પણ રેસ્ટ ઇન પીસ ન લખવું. અને બીજો મુદ્દો, વાત વાતમાં ક્યારે એવું ન કહેવું કે અમારી બે વચ્ચે રામાયણ થઈ છે. યાદ રાખજો, આપણા જ શબ્દોને, આપણા જ સદગ્રંથોને આપણે નબળા પાડ્યા છે. અમારે ભાઈ બે ભાઈબંધો વચ્ચે રામાયણ થાય છે. રામાયણ થાય યાર, મને કહો તો ખરા. એક સીટ ઉપર એક આપણે જોયા ને હમણાં તો ખેલ હાલે, એક જૂના ધારાસભ્યને નવી ટિકિટ નો આપો, નવાને બીજી આપી દો, અને માયગી હોય નો આપો તો કેવા ઓઘા હળગ્યા. તો એ રામાયણ કે જેમાં ભરત 14 વર્ષ સુધી ચરણ પાદુકા રાખે અને રામના ભલા માણસ એની ચરણ પાદુકા, એ રામાયણ થાય એમ તમે બોલો. આ અમારો હનુમાન છે, આવા શબ્દો વાપરીએ ખબર છે પોતાના અંગત માણ કે આ અમારો હનુમાન. ખબરદાર છે, હનુમાન શબ્દ તમે કોઈના માટે કેમ વાપરી શકો? જે મનોજ મારું તો તુલ્ય વેગમ હોય, જે વિચાર તો કરો કે અંજનીના દૂધમાં કેવી તાકાત હશે કે એ 64 જોજનનો સમુદ્ર વળોટી અને આખી લંકાને હળગાવીને આવી જાય અને રાવણના હાજા ગગડાવીને આવી જાય, અને તમે તમારા એવા થુલિયા ભાઈબંધ માટે એવો શબ્દ વાપરો કે આ અમારો હનુમાન છે. ખબરદાર, ભારતના આપણે ખાલી આટલું કરીએ ને કે આપણા ધાર્મિક શબ્દોને બોલચાલમાં આ તો કાનુડા જેવો છે. એક ત્રીજો શબ્દ આવો વાપરીએ, 10 છોકરીઓની વચ્ચે ઉભો હોય ને, આ તો જો એટલે શું કહો છો તમે? પણ કૃષ્ણની સાથે કોઈ બાળકને તમે, બાળક હોય તો સરખાવો મુબારક, પણ કોઈ જુવાનડો 25 છોકરીઓ હારે વાત કરતો એટલે કાનુડો ન થવાય. કાનુડો થવા માટે પેઢીઓ ટૂંકી પડે, ખાલી રાસ લીલાથી કાનુડો ન થવાય. જરૂર પડે ત્યારે દ્રૌપદીના ચીર પણ પૂરવા પડે, ત્યારે કાનુડો. આ 3-4 સુધારા આપણે કરી શકીએ એમ છીએ હજી. ભલે આપણે કદાચ ગીતાજીના પાઠ રોજ નહીં કરીએ, કરો તો બહુ સારી વાત છે, પણ આપણને બહુ, અને ક્યાંક આપણા મા બાપે એ રસ નથી લીધો કે હવે એમાં તો હવે ક્યાંક કોઈ મંદિરે જાય છે, આવો જવાબ હોય છે. ત્યારે મારા વાલા, કાશી વિશ્વનાથ દાદાનું મંદિર અહીં થયું છે અને આવો આનંદનો ઉત્સવ છે. આજ મને હરખની એલી આવે છે. આવો તો આપણે આપણા ધર્મના આ હેલોજન અજવાળું ક્યારે આપી શકાય? અહીં જેટલી પણ છે તમે જુઓ, લગભગ 50 જેટલી. એ ક્યારે અજવાળું આપે કે કાલ હાંજનો ઓલો માણસ છે ને આના કનેક્શન જોડતો હોય, આના વાયર જોડતો હોય, ત્યારે જ આ અજવાળું આપી શકે. એમ હિન્દુ સનાતન વૈદિક ધર્મ છે ને, એ હેલોજન નહીં, પાવર સ્ટેશન છે. તમારી પેઢીઓને, તમારા સંતાનોને એના છેડા આપશો ને તો જ અજવાળું થશે ધર્મનું, બાકી દબાઈ નમઃ ભલા માણસ.